લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વોર્ડ નંબર 1 માં અપક્ષ ઉમેદવાર હરીશ પટેલે જીત મેળવી હતી। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જે વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામો આવ્યા છે, વોર્ડ નંબર 1 માં આશ્ચર્યજનક પરિણામ સામે આવ્યું છે। કોંગ્રેસમાંથી પૂર્વ કાઉન્સિલર રહી ચૂકેલ હરીશ પટેલને ટિકિટ ન મળતા તેમણે અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી। પરિણામો આવતા અપક્ષ ઉમેદવાર હરીશ પટેલે જીત મેળવી છે। તેમણે જણાવ્યું હતું કે જ્યારથી મેં અપક્ષ ઉમેદવારી કરી છે ત્યારથી મને વિશ્વાસ હતો કે અપક્ષ ઉમેદવાર તરીકે પણ ઉમેદવારી કરીશ તો 62,000 મારા ઘરના સભ્યો છે તેમના આશીર્વાદ રહેવાના છે। અને આજે રિઝલ્ટ રૂપે તમે જોઈ શકો છો કે હરીશ પટેલને ચૂંટણી લડવા કોઈ નિશાન મળે કે ન મળે, પણ હરીશ પટેલ નામ જ કાફી છે કે અપક્ષ ઉમેદવાર તરીકે જીતશે। કોઈ પણ સામે નારાજગી નથી। મારે તો મારા 62,000 જે કુટુંબના સભ્યો છે માટે કોઈ સામે નારાજગી નથી। આગામી રણનીતિ પછી કહીશ। 5 વર્ષ સેવામાં કોઈ કમી આવે નહીં। મારા ઘરના સભ્યોને તકલીફ હશે તો તેમની જોડે હું આગળ ઊભો રહીશ। એમને કોઈ તકલીફ નહીં પડે એવી બાહેંધરી આપું છું। જ્યારથી મેં અપક્ષ ઉમેદવારી કરી છે ત્યારથી મને વિશ્વાસ હતો કે અપક્ષ ઉમેદવાર તરીકે બી ઉમેદવારી કરીશ તો 62,000 મારા જે ઘરના સભ્યો છે એમના આશીર્વાદ મને રહેવાના છે। અને આજે રિઝલ્ટ રૂપે તમે જોઈ શકો છો કે હરીશ પટેલને ચૂંટણી લડવા માટે કોઈ નિશાન મળે કે ના મળે, પણ હરીશ પટેલ નામ જ કાફી છે કે અપક્ષ ઉમેદવાર તરીકે પણ જીતી શકે। કોઈની સામે નારાજગી નથી। મારે તો મારા 62,000 જે કુટુંબના સભ્યો છે એ મારું ફેમિલી, મને કોઈની સામે નારાજગી કરવાનો કોઈ મતલબ। આગળની રણનીતિ હજુ સહી કરવા જઈશ, પછી શાંતિથી આપણે બધા મળીશું, જે રણનીતિ હશે તમને જણાવીશું। કારણ કે હજુ હમણાં જ રિઝલ્ટ આવ્યું છે। મતદારોને એક જ છે, 5 વર્ષ જે સેવા કરી છે એ સેવાની અંદર કોઈ કમી આવે નહીં। મારા ઘરના મતદારો નથી, મારા ઘરના સભ્યો છે। ઘરના સભ્યોને જે તકલીફ હશે એમની તકલીફની જોડે નહીં, એમની આગળ હું ઊભો છું એટલે એમને કોઈ તકલીફ પડે નહીં। એટલે ભાઈ કોઈને કોઈ પાર્ટીને શીખ આપે એવી મારી કોઈ કેપેસિટી નહીં, હું ખાલી મારું વિચારું છું।